ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. સહની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સાંજનો વખત છે. અને દિવસના અંત તરફ આપણે જોઈ રહ્યા છે. દિવસની દરેક પળમાં તેમણે આપણી સંભાળ લીધી છે, કાળજી લીધી છે. અને હજી પણ એ ઈશ્વર, એ પ્રભુ, એ પરમેશ્વર તમારી અને મારી જોડે છે કે જે આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનારા પ્રભુ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, તમારી અને મારી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર પ્રભુ છે. જેઓ આપણાથી કંટાળતા નથી, જેઓ આપણા પર પ્રેમ કરે છે, જે આપણને મૂકી દેતા નથી, જે આપણાથી થાકી જતા નથી. આપણા ઈશ્વર બહુ જ દયાળુ છે. ખરેખર જેની કોઈ સીમા નથી. કોઈ માપથી આપણે તેમના પ્રેમને માપી શકતા નથી. હાલેલુયા. દયા કરવામાં ઉતાવળા, અને તેઓ આપણા માટે ધીરજ રાખે છે. ઘણા બધા એવા લોકો છે કે પ્રભુએ જેમના માટે ધીરજ રાખી, રાહ જોઈ, અને તેઓ પાછળથી તેમના સેવક સેવિકા બન્યા. પ્રભુના એક બહુ મહાન સેવક બની ગયા. જે પહેલા એક જબરજસ્ત અનૈતિક કામ કરનારા, અને જેને આપણે ગુજરાતી ભાષામાં ગુંડા તત્વ અથવા ગુંડાઓ કહીએ, એક એવી તોફાની ગેંગના લીડર, અને લોકો એમનાથી પુષ્કળ બીવે. હવે એક પ્રભુના સેવક જેમને આ લોકો માટે ઈશ્વરે બહુ જ આપ્યો હતો, અને જ્યાં કઈ આ ગેંગ જાય ત્યાં આ પ્રભુના સેવક જાય, એમને પ્રભુના વચન કે એમના માટે ઉભા રહીને પ્રાર્થના કરે. અને આ લીડર, માફિયા લીડર બહુ ગુસ્સે થાય, અને ઘણીવાર એમને ધમકી આલે કે તમે અહીંથી જતા રહો, અમારી પાસે આવશો નહીં, અમે બહુ ખરાબ માણસો છે, અને મારતા, મારી નાખતા અચકાતા નથી. અમારા જીવનો કોઈ દિવસ બદલાવાના નથી. તમારે બદલાવવું પડશે, તમારું જીવન પૂરું થઈ જશે, પણ અમે તો એના એ જ રહેવાના છે. બારમાં જાય, દારૂના અડ્ડા પર જાય, તો ત્યાં પણ આ પ્રભુના સેવક જાય અને વચ્ચોવચ્ચ ઊભા રહીને પ્રભુનું વચન આપે. અને એક દિવસ આ લોકો લડાઈ ઝઘડો કરીને આવ્યા હતા, અને જે બાર કહેવાય
લીકર બાર, જ્યાં બધા દારૂ વેચે મળે, ત્યાં આ લોકો આખી એમની ગેંગ ઘાયલ અવસ્થામાં દારૂ પી રહ્યા હતા. અને પેલા પ્રભુના સેવક આયા, બાઇબલ ખોલ્યું અને જેવું બોલવા જાય પહેલા જ પેલા ત્રાળ પાડી, અહીંયાથી જતા રહો, નહીં તો આજે તમે મારા હાથનો માર ખાયા વગર રહેશો નહીં. અને પ્રભુના સેવકે બોલવાનું ચાલુ કર્યું અને પેલા ઊભા થઈ અને હોકીએ એ પ્રભુના સેવકને પુષ્કળ માર્યા. એટલે સુધી માર્યા કે પગ તૂટી ગયો. એવું લાગ્યું કે થોડી વાર મરી જશે. કોઈક એમને હોસ્પિટલમાં મૂકી આવ્યું. આ લોકો બહુ ખુશ હતા કે હાશ હવે પેલો માણસ ઈશ્વરની વાતો લઈને આપણી પાસે આવશે નહીં. પણ જેવું એમનું ફ્રેક્ચર સંધાયું, તેઓ ગોળી લઈને ચાલતા ફરીવાર જે જગ્યા પર તેઓ હતા એ જગ્યા પર આવ્યા અને પોતાના ઝૂલામાંથી બાઇબલ કાઢીને વાંચવા લાગ્યા. બધા સમસમી ગયા. ગુસ્સો પણ બહુ હતો. અને જે લીડર હતા તેઓ ગયા કે કઈ પ્રકારનો માણસ છો તું શું ચાહે છે અમારી પાસે? તું બોલ, અમને એક વખત તારું કામ કરીએ, પણ તું આ રીતે આવીને અમને હેરાન ન કર. પ્રભુના સેવકે કહ્યું, તમે એકવાર મારા પ્રભુ મંદિરમાં આવો, એક ભજન સેવા તમે અટેન્ડ કરો. અને તેમણે બધાને નવો કરાર આપ્યો અને પ્રોમિસ લીધું કે તમે આ રવિવારે પ્રભુના ઘરમાં આવશો. જ્યારે અંદર તે બધા લોકોએ જોયું ખોલીને, તો પીટર આવતા પીટર બોલ્યો, અરે મારું નામ લખેલું છે આમાં તો. જેમ્સ કે મારું પણ નામ લખેલું છે. જોશુઆ કે મારું પણ નામ લખેલું છે. મોઝીસ કે મારું પણ નામ લખેલું છે. આ તો જબડી ચોપડી છે કે આપણે નામ લખેલા છે અંદર. રવિવારે પ્રભુ ઈસુએ જે પ્રેમ કર્યો અને પ્રભુ ઈસુ તેમને પ્રેમ કરે છે એ વિશે સંદેશો આપ્યો. અને બધા જ ભાવુક થયા. પોતાની ભૂલો યાદ આવી, પસ્તાવો થયો. અને ગેંગ લીડરે એ દિવસે પ્રભુને જીવન સોંપ્યું. તેનું હૃદય બદલાઈ ગયું અને પાછળથી બહુ મોટા સેવક બન્યા. એમના જીવન કથાઓ લખાઈ. બોલતા જીવનોમાં જે બુક છે એમાં તમને આ બધું વાંચવા મળશે. આપણે પણ ઈશ્વરના બાળકો છે. આપણને પણ કામ સોંપ્યું છે પ્રભુએ, જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. ઘણી વાર આપણે થાકી જઈએ છીએ, આપણે હારી જઈએ છીએ, આપણે કોઈને પ્રભુનું નામ આપતા બીએ છીએ. ઘણી વાર એવું પણ મેં જોયું છે કે ખ્રિસ્તી કહેતા શરમાય છે. નાના મારા બાપ દાદાઓ ખ્રિસ્તી હતા, પણ અમે તો નથી માનતા. એવી રીતના સ્ટાફ રૂમમાં તેઓ વાત કરતા હોય, જોબ પર વાત કરતા હોય છે. અને જગતના તહેવારોમાં તેઓ બધાની સાથે આનંદ ઉલ્લાસથી જોડાતા હોય છે, પરિવાર સાથે જોડાતા હોય છે. ચોક્કસ દુઃખની અથવા દુઃખદાયક વાત છે. પણ મારા મિત્રો, પ્રભુને માટે સહન કરવું પડે તો કરી લઈએ. કેમ કે પ્રભુ એવું પણ કહે છે કે જેઓ મારા નામના લીધે શરમાશે, જ્યારે તેઓ મારા રાજ્ય ઉપર આવશે
રાજ્યમાં આવશે ત્યારે મારા પિતાની આગળ હું પણ તેમના માટે શરમાઈશ. આજે સાંજે જે કંઈ આપણને કામ સેવા સોંપવામાં આવેલી હોય એને આપણે ચાલુ રાખીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણું કામ, રાત દિવસ જે કંઈ આપણને સોંપવામાં આવ્યું હોય એને ચાલુ રાખીએ, પડતું ના મૂકીએ. પ્રભુનું વચન કે છે દરેક ઘૂંટણ નમશે તો એવું થયા વગર રહેશે નહીં. દરેક જીભ કબૂલ કરશે તો દરેક જીભ કબૂલ કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવનારની પ્રાર્થના સાથે દિવસને પૂરો કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ. હા પ્રભુ, જેમ આખો દિવસ તમે અમારી સંભાળ લીધી, જેમ આખો દિવસ તમે અમારી કાળજી લીધી અને જેમ આખો દિવસ અમને સહાય અને મદદ કરી પ્રભુ, એમ હવે આગળના સમયોમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. અને પ્રભુ વિશ્વાસપૂર્વક તમારી પાછળ ચાલવાને માટે મદદ કરો, હિંમત આપો પ્રભુ. પ્રભુ, અમે જાહેરમાં તમારો નકાર ન કરીએ અને આ વિશ્વાસીઓ સમક્ષ અમે તમારા માટે શરમાય નહીં. જો પ્રભુ અમારે વેઠવું પડે તો અમે વેઠી લઈએ, જો તમારા નામે કંઈક છોડવું પડે તો અમે છોડી દઈએ, પણ પ્રભુ અમે તમારા નામને બટ્ટો ના લગવા દઈએ એવું તમે થવા દો. હજી ઘણા બધા પ્રભુ પોતાની જાતોને છુપાવે છે. તમારા લોહીમાં ખરીદેલા બાળકો છે, કહેતા ગભરાય છે, બીવે છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ સમય દરમિયાન તમારા લોકોની સાથે તમારું વચન વાત કરે, તેમને હિંમત મળે, બળ મળે, પોતાની ભૂલો માટે પશ્ચાતાપ કરે, તમને જીવન સોંપે અને પ્રભુ એવી રીતના તમને જીવન સોંપે તેઓ દ્વારા હજારો આત્માઓ જીતાય. પ્રભુ, કદાચ ઘણા બધા લોકો માટે અશક્ય હોઈ શકે છે, પણ પ્રભુ અમે જાણીએ છીએ કે જો અમે તમારા નામે આ શરૂઆત કરીશું તો એવું થયા વગર રહેવાનું નથી. માટે અમને બધાને તમારા સારા સેવકો અને તમારી સેવિકાઓ બનાવો પ્રભુ. તમારું ભજન કરનારા પ્રભુ, આ તમને સત્યતાથી તમારું ભજન કરનારા લોકો તરીકે બનાવો પ્રભુ. અમને સ્થાપિત કરો પ્રભુ, અમને સ્થિર કરો પ્રભુ. અને પ્રભુ, અમારા દ્વારા ઘણા બધા લોકોને તમારી ઓળખાણ મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. સાંજના સમયે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકોને તમારી જરૂર છે પ્રભુ. હતાશ છે, નિરાશ છે, દુઃખી છે, ચિંતિત છે, ગભરાઈ ગયા છે, નોકરી છૂટી ગઈ છે, નોકરી છોડવી પડી છે, નોકરી ચાલી ગઈ છે, નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે, તમારા નામના લીધે સતાવણીના ભોગ બન્યા છે પ્રભુ. મદદ કરો પ્રભુ. બિઝનેસ પ્રભુ ઠંડો થઈ ગયો છે પ્રભુ, સતાવણીઓ છે પ્રભુ બિઝનેસની અંદર પણ. મદદ કરો પ્રભુ. લડાઈ ઝઘડા, ખોટા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆરથી તેમના ઘરો ભરેલા છે. વ્યભિચાર અને દારૂ અને જુગાર, ખોટી લતો, ખોટી જીદોથી તેમના ઘરો ભરેલા છે. શુદ્ધ કરો પ્રભુ ઘરોને, પવિત્ર કરો પ્રભુ. ખોટા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆર ખાલી જ કરો પ્રભુ. જુદા જુદા આશીર્વાદોની અગત્યતા છે પ્રભુ, અને પ્રભુ એ આશીર્વાદો
તેમના કુટુંબના ભલાને માટે છે, તેમના વ્યક્તિગત જીવનને માટે છે. લગ્ન જીવનનો આશીર્વાદ, બાળક ધનનો આશીર્વાદ, વિદેશ જવાનો આશીર્વાદ, કુટુંબ સાથે પરિવાર સાથે જોબ કરવાનો પ્રભુ, વિદેશમાં આશીર્વાદ પ્રભુ પિતા. આ જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય, એલટીએસના બેન મળે પ્રભુ, વિઝા ઇન્ટરવ્યુમાં પાસ થાય, વિઝા પ્રાપ્ત થાય, અડચણો દૂર થાય, ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો દૂર થાય પ્રભુ, લોન મળે, મકાન મળે, નાણાંનો આશીર્વાદ મળે, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ પિતા. એવું તમે થવા દો. જુદા જુદા કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો દૂર થાય પ્રભુ. અને પ્રભુ જે રૂકાવટો છે દૂર થાય પ્રભુ. આગલો ને પાછલો વરસાદ મળે પ્રભુ પિતા. જેમ પ્રભુ કહેવામાં આવ્યું છે પ્રભુ, તેમને રોકાયેલા આશીર્વાદો પ્રાપ્ત થાય પ્રભુ પિતા. પ્રભુ તમે શિર બનાવો, તમે એમને પૂછ નહીં પ્રભુ પિતા. તમે ઉછીનું આપનાર બનાવો, ઉછીનું લેનાર નહીં પ્રભુ. તમે દરેક બાળકોને સાંભળનારને પ્રભુ તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીને, વિકલાંગોની પણ તમે સાથે રહો. મુલાકાત લો, તેમના દુઃખને તમે દૂર કરો. અમારી બે બાબત તમે પ્રભુ જે હજી પણ જરૂરિયાત છે એના માટે પ્રભુ તમે રસ્તા ખુલ્લા કરજો. આગળના સમયમાં અમારી સાથે રહો. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, સાંભળનારને આશીર્વાદિત કરજો, બીજાને મોકલે છે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને ફરીવાર સવારમાં તમારું ભજન કોણ તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.